તો આ તરફ સ્વામિનારાયણના બફાટિયા સંતો સ્વામે અત્યારે સંતો પણ મેદાન આવી ચૂક્યા છે કે જ્યાં એક બાદ એક સ્વામી દ્વારા જે બફાટ કરવામાં આવી રહ્યો છે તેને લઈને ભક્તોમાં ભારે રોષ છે। તો સાથે સંતો મેદાને આવ્યા અને કચ્છના કબરાઉ મોગલધામના મણિધર બાપુ ઉપવાસ પર બેઠા છે। મણિધર બાપુએ કબરાઉ મંદિર ખાતે અનશનનો પ્રારંભ કર્યો છે। દ્વારકાધીશ સામે સ્વામીની ટિપ્પણીને લઈને મણિધર બાપુના ઉપવાસ, જ્યાં મણિધર બાપુએ બફાટિયા સ્વામીઓ પર આકરા પ્રહાર કર્યા છે। ત્યારે સનાતન ધર્મમાં રહીને દેવી દેવતાઓનું અપમાન કરે છે તે રાક્ષસ સમાન છે। સંતો લખી ગયા એ જંગલના કંદમૂળ ખાધા, ઝાડવાના પાન ખાધા અને આ જે ગ્રંથ લખી ગયા છે જે આને કરોડો વર્ષો થઈ ગયા છે અને આજકાલને એની નાની લીટી મોટી લીટી કરવા માંગતા હોય તો અમારી ફરજ છે બહાર આવવું પડે ને કહેવું પડે। તો હું તો એટલું કહું છું કે જે ધર્મનો સનાતન ધર્મનો વિરોધ કરે ને માં એને રાક્ષસ કહે છે। શું કહે છે? રાક્ષસ। કારણ કે એને ખબર નથી એમ સનાતન ધર્મમાં બધાને રહેવું પડે। આ હું હોય તો ભલે, બીજા હોય તો ભલે, પણ સનાતન ધર્મને મોટી હાનિ લાગી। બીજી વાત કે અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ 18 વર્ણનો બાપ બધાયનો આજે અમારી જગદંબા ભગવાન આ બધાને અપમાન કર્યા છે। અહીંયા બેસવાનો છું, પછી બહાર બેહું છું, જરૂર પડશે તો પણ હું અહીંયા જે સ્વામિનારાયણનો જે ગુરુકુળ છે અહીંયા પણ હું બેસી જઈશ। આ એક બાપુનો અવાજ છે। તો બધા સાથે મળી અને જે અધર્મ જે આ લખાણ કરી ગયા છે, હું અહીંયા અધર્મીઓ કહું છું, એનો આપણે નાશ કરવાનો છે। સરકાર દ્વારા લખાણ પાકા થાય, એ નષ્ટ થઈ જાય ત્યાં સુધી અમારું આ ધર્મ યુદ્ધ જે છે એ બંધ નહીં થાય। આ જે આજકાલના જે એના ગ્રંથો છે ખોટા, એને નાબૂદ કરવા માટેનો છે। 222 પુસ્તકો છે એના, એને જેને કહેવાય કે જે અભદ્ર શબ્દો છે એ નાબૂદ કરે ને હળગાવી નાખે। પણ આમાં આ નિર્ણય સરકારને લેવાનો છે। હવે અમે તો બહાર નીકળી ગયા, કારણ કે ધર્મનું યુદ્ધ જેને કહેવાય ચડાઈ ગયું છે। આમાં કચ્છ કાઠિયાવાડ ગુજરાતના સંતો પણ એ બધા આમાં સામેલ જ છે। પણ સંતોને આદેશ હું ન કરું, એને મોગલ કે હું ન કહી શકું, હું સંતો ભેળો છું, પણ બધાને એક બાપુનો અવાજ છે કે બાપ હવે આગળ આવો અને આ સનાતન ધર્મ આપણો નષ્ટ થઈ જાય છે। કારણ કે આપણે ત્યાં સુધી વાયલી પેઢી કોઈ યાદ નહીં કરે, ભૂલી જાય છે। એમ અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણને એમ કે અહીંયા નથી તો પછી આપણા માટે મોટી શરમ જેને ઘટના જ કહું, હું ઘટના કહું છું, આ ઘટના છે। તો હવે જાગૃત થાવ।